વિનેત્રમાં આગળ વધે તો અમને નહીં તમને વાંધો પડશે આવું કોણ કોને કહે છે? ભારત તેના એક્સ મિત્ર અમેરિકાને. કેમ? જો અત્યારે તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે અમેરિકાએ ટેરિફ નથી લાદ્યું, અર્થાત ભારતીય દવાઓ જે અમેરિકા એક્સપોર્ટ થાય છે એના પર ટેરિફ નથી ચાર્જ થતો. પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એમાં પણ ટેરિફ લાદવાનો વિચાર કરી રહ્યા છે. ભાઈ, દુશ્મન બનાવવા છે તો પૂરેપૂરા બનાવીએ ને, મોરે મોરો જ કરીએ ને, બાકી થોડી રખાય. એટલે જો આવું થાય તો ભારત કરતા અમેરિકાને વધારે નુકસાન છે, તો બહુ જ નુકસાન છે. કેવી રીતે? આવો સમજીએ. અમને નહીં તમને વાંધો પડશે. અમારી પાસે રશિયા છે, આખી દુનિયા છે. તમે ટેરિફ લગાવશો તો તમારા નાગરિકો હેરાન થશે. મોંઘી દવા એમને નહીં પોસાય તો તમારી સરકાર ગઈ. એવું જ થાય ને. ભારતની જેમ અમેરિકામાં પણ લોકશાહી છે. ભારતીય ચીજ વસ્તુઓની માંગ અમેરિકામાં ખૂબ છે. ચલો, ફાર્માસ્યુટિકલ્સમાં એટલે કે ભારતીય દવાઓ પર હજી ટેરિફ નથી ચાર્જ કરવામાં આવ્યો, પણ જો એ 50% ટેરિફ ભારતીય દવાઓ પર પણ ચાર્જ થશે તો અમેરિકન્સ હેરાન પરેશાન થઈ જશે અને ટ્રમ્પ પર બરાબરના લાલ ઘૂમ પણ થઈ જશે. કેમ? કારણ કે અમેરિકા ભારતમાંથી 70-80 હજાર કરોડ રૂપિયાની દવા ઇમ્પોર્ટ કરે છે. અમેરિકાના $219 બિલિયન બચે છે. $10 દવા પર 25% ટેરિફ લાગે, દવાની કિંમત થઈ જાય $35 આસપાસ. અમેરિકામાં 100 પેરાસિટામોલની ગોળી બને તો $24 થી $25 થાય. ભારત આ જ ગોળી $3 થી ઓછા ભાવે બનાવીને મોકલે છે. એટલે પછી નુકસાન કોને જાય? ઉપરથી ભારતને રશિયાએ કહ્યું છે કે ભાઈ, અમેરિકા મોંઘું પડશે તો કોઈ વાંધો નહીં, અમે છીએ ને તમારા સાચા મિત્ર. જે ત્યાં મોકલતા એ અહીંયા મોકલજો, તમને સારો ભાવ મળશે, અમને સારી વસ્તુ. હવે તમને એ પણ જણાવી કે ભારતની કેટલી દવાઓ ત્યાં અમેરિકા જાય છે. 40% જેનરિક દવાઓ, 25% વેક્સિન સપ્લાય. દવાઓ એક્સપોર્ટ થી ભારતને કેવી કમાણી? 2023માં 69,000 કરોડ રૂપિયા, 2024માં 76,000 કરોડ રૂપિયા, 2025ના 7 મહિનામાં 87,000 કરોડ રૂપિયા. અને અમેરિકામાં જેનરિક દવાઓ તો સસ્તી હેલ્થ સર્વિસની કરોડરજ્જુ છે. જો ભારતમાંથી દવાઓની નિકાસ ઓછી થઈ કે બંધ થઈ તો અમેરિકામાં દવાના ભાવ આસમાને જશે. અમેરિકાનું પર કેપિટા હેલ્થ કેર દુનિયામાં સૌથી એક્સપેન્સિવ છે. અમેરિકામાં બ્રાન્ડેડ દવાઓ મળે છે એ જ બહુ મોંઘી છે. એના પર 150 કે 250% ટેરિફ લગાવી દેવાશે તો અમેરિકામાં જ દવાઓ મોંઘી મળી જશે. ચલો, ભારતીય ફાર્મા કંપનીઓને અમેરિકામાં નુકસાન તો થશે, પણ રશિયા અને અન્ય દેશો વિકલ્પ છે ને. આ નુકસાન એવું છે જેનાથી આરામથી ઉભરી શકાય, પણ અમેરિકાને જે દવાઓ મોંઘી થવાનું નુકસાન થશે એનું તે કંઈ નહીં કરી શકે. એટલે જ ભારતની દોસ્તી જેટલી મજબૂત એટલી સારી, પણ દુશ્મની કરી તો ભારે પડી શકે છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે તે સમજવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.